તો ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ અને બે આગાહીકારની આગાહી છે, જેમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે। આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। ભારે પવન સાથે કમોસમી વરસાદનું અનુમાન લગાવાયું છે। હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। કાળઝાળ ગરમી અને ભર ઉનાળા વચ્ચે વરસાદની એન્ટ્રી જોવા મળી। આ કમોસમી વરસાદ વરસ્યો છે, તેની પાછળ કારણ છે 3 જેટલી સિસ્ટમ સક્રિય છે। दो से लेकर 8 अप्रैल तक इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा। इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा। आंधी भी रहेगी। जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज़ हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है। प्रति घंटा में जो पवन की स्पीड रहेगी। तारीख 3, 4 ને 5 માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा। और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। હવે વાત કરીશું યુદ્ધ અને તેની અસરની। તો એલપીજીની અછતની અફવાઓ પર સરકારે કડક વલણ અપનાવ્યું છે। પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ ડોક્ટર ધીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે। રોજ પ્રેસ બ્રીફિંગ કરી યોગ્ય માહિતી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે। સંગ્રહખોરી અટકાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને કાળાબજારી પર સરકારની કડક નજર, પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં ફક્ત 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જ નિયમિત અથવા સમયાંતરે પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે, જે અપૂરતું માનવામાં આવે છે। સોશિયલ મીડિયા અને ચેનલો દ્વારા સમયસર જનતાને સચોટ માહિતી પ્રસારિત કરવા સૂચના અપાઈ છે। તો ફરસાણ ખાવાના શોખીનો માટે માઠા સમાચાર છે। યુદ્ધની અસર હવે ફરસાણના ભાવ સુધી પહોંચી ગઈ છે। રાજકોટમાં પ્રતિ કિલો ફાફડાના ભાવમાં 40 રૂપિયા જેટલો વધારો આવ્યો છે। સમોસા, તીખી સેવ, ખાચલી સહિતના ફરસાણના ભાવમાં વધારો થયો છે। યુદ્ધ પહેલા ફાફડા ગાંઠિયા પ્રતિ કિલોના ભાવ 560 રૂપિયા હતા, જે હવે 600 રૂપિયા કિલોના થયા છે। સમોસા 480 રૂપિયાના કિલો હતા, જે હવે 500 રૂપિયા કિલો થયા છે। તો રાજકોટમાં મોટી સંખ્યામાં ફરસાણની દુકાનો આવેલી છે। ફરસાણના ભાવ વધવા પાછળનું કારણ હાલમાં યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસના ફોર્મમાં વધારો થયો છે અને તેલના ભાવમાં પણ વધારો થયો છે, તેમજ લોટના ભાવમાં પણ વધારો થયો છે। તેથી ફરસાણ પણ મોંઘું થયું છે। ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે। બધી આઈટમમાં તો લોટ, તેલ બધું મોંઘું છે દિવસે દિવસે। બધી આઈટમ ફરસાણમાં ટોટલ 20 થી 40 રૂપિયા કિલો વધારો બધી આઈટમમાં આવેલો। સમોસા, કચોરી એ બધામાં 40 રૂપિયાનો વધારો કિલો થયેલ છે। ફરસાણ ખાવાના શોખીનો માટે માઠા સમાચાર છે। યુદ્ધની અસર હવે સ્વાદપ્રિય ગણાતા ફરસાણ ઉપર પણ થઈ રહી છે। યુદ્ધના કારણે જે છે એ અત્યારે જે અલગ અલગ ફરસાણ છે તેમના ભાવમાં પણ વધારો આવ્યો છે। ખાસ કરીને સમોસા, કચોરી, ગાંઠિયા સહિતના જે અલગ અલગ જે કહી શકાય કે જે ફરસાણ છે તેમના ભાવમાં વધારો આવ્યો છે। ખાસ કરીને જે રીતના ફાફડા ગાંઠિયા છે તે રાજકોટની આમ તો ઓળખ કહેવાય છે, તેમાં પણ 20 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીનો ભાવ વધારો જે છે આવ્યો છે। સૌથી મહત્વની વાત કહેવામાં આવે તો જે રાજકોટ સહિત જે સૌરાષ્ટ્રના લોકો છે તે ફરસાણ ખાવાના શોખીન હોય છે અને દિવસ દરમિયાન એક દુકાનેથી અંદાજિત 300 થી 400 કિલો જેટલું ફરસાણ છે તે
લોકો ખરીદતા હોય છે, પરંતુ હવે 20 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલોના વધારે ચૂકવવા પડી શકે છે. લોકો છે તે દિવસ દરમિયાન અલગ અલગ જે ફરસાણ છે તે આરોગતા હોય છે અને અત્યારે ફરસાણના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત યુદ્ધ ચાલુ છે. આ વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો સામે આવ્યો છે. ઇઝરાયલના મધ્ય શહેર પેટા ટિકવા પર ઈરાની બેલેસ્ટિક મિસાઇલનો હુમલો થયો તે ક્ષણ બતાવવામાં આવી. જો કે સામે ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેમણે છેલ્લા 24 કલાકમાં મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં 20થી વધુ હવાઈ હુમલા કર્યા છે, જેમાં 50થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન તરફથી ઇઝરાયલ પર થતા સતત હુમલાઓના કારણે ઇઝરાયલના એર ડિફેન્સ સિસ્ટમ્સ પર દબાણ વધી રહ્યું છે. ઇરોન ડોમ સહિતની સિસ્ટમ્સ પહેલાથી જ એવી રીતે કાર્ય કરે છે કે માત્ર વસાહતી વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થળોની નિશાન બનાવતી મિસાઇલ્સને જ ઇન્ટરસેપ્ટ કરવામાં આવે. નિષ્ણાંતો મુજબ સંભવિત મિસાઇલની અછત વચ્ચે આ પ્રાથમિકતા હવે વધુ સ્પષ્ટ બની શકે છે. इसराइल का वो एरिया है जो यहाँ जेरूसलम के नज़दीक वाला एरिया है. यहाँ पर भी एक बैलिस्टिक मिसाइल फटा इस एरिया में और इर्द गिर्द जो भी मकान है वो तबाह हो गए हैं. मैं इस वक्त एक घर के अंदर हूँ और आपको दिखा रहा हूँ कि इस घर की क्या तबाही हुई है. हर साइड से ये घर बर्बाद हो चुका है और इसी तरीके की सैकड़ों घर हैं जो तबाह हो चुके हैं मिसाइल अटैक की वजह से. बताया यही जा रहा है कि अब उन्हीं जगहों पे एयर डिफेंस सिस्टम की तरफ से इंटरसेप्शंस किए जा रहे हैं जो बहुत इंपॉर्टेंट लोकेशंस हैं स्ट्रेटेजिकली, और जो ज़्यादा इंपॉर्टेंट लोकेशंस नहीं हैं वहाँ के लिए इंटरसेप्टर्स खर्च नहीं किए जाते हैं, क्योंकि जिस तरीके से लगातार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं, ख़ासतौर से जो क्लस्टर बॉम्ब इस्तेमाल किए जा रहे हैं, उसकी वजह से अभी यहाँ पे एयर डिफेंस सिस्टम्स में अभी मिसाइल्स की कमी पाई जा रही है. तो अब यहाँ इसराइल की तरफ से यही कोशिश की जा रही है कि वहाँ पर ही एयर डिफेंस सिस्टम को यूज़ किया जाए. जो बहुत इंपॉर्टेंट लोकेशंस हैं स्ट्रेटेजिकली या डिफेंस फोर्सेस की जो लोकेशंस हैं उनको बचाने के लिए, या जो बड़ी बड़ी इमारतें हैं या बड़े बड़े एरियाज हैं, खासतौर से टेल अवीव हो या हाइफा हो या जेरूसलम हो, जो वहाँ की इंपॉर्टेंट लोकेशंस हैं उन्हीं के लिए इंटरसेप्टर्स भेजे जाएंगे. और जो बाकी ओपन एरियाज में या फिर ऐसी जगहों पे जो ज़्यादा इंपॉर्टेंट नहीं है, जो मिसाइल वहाँ की ओर जाएंगे उनको रोकने की कोशिश अब यहाँ का एयर डिफेंस सिस्टम नहीं करेगा. कई सारे ऐसे मिसाइल हैं ईरान के जो इवेड कर पाते हैं एयर डिफेंस सिस्टम को, चकमा देते हैं और चीर कर कहीं ना कहीं ज़रूर यहाँ इसराइल में फट जाते हैं, जिसकी वजह से इस तरीके की तबाही देखने को मिलती है. ये वो स्पॉट है जहाँ पे ईरान की तरफ से दागा गया मिसाइल फटा और इर्द गिर्द सब कुछ चकनाचूर हुआ. હવે વાત કરીશું સ્વરાજના સંગ્રામની. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ. સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા. સરખેજ વોર્ડની 4 બેઠક માટે ટિકિટ વાંચુકો ઉમટ્યા છે. જનરલ બેઠકમાં અનુસૂચિત જાતિના દાવેદારોનો રાફડો ફાટ્યો. 16 જેટલા અનુસૂચિત જાતિના લોકોએ મેન્ડેટ માટે માંગ કરી છે, તો 4 બેઠક માટે સેન્સ પ્રક્રિયામાં 65 જેટલા દાવેદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના મંજુબેન સોલંકીને 10,785 વોટ મળ્યા હતા, તો આ ચૂંટણીમાં ભાજપ પણ જનરલ બેઠકમાં અનુસૂચિત જાતિના ઉમેદવારને મેન્ડેટ આપે તેવી માંગ ઉઠી છે. હવે વાત કરીએ અન્ય સમાચારોની, તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો. પનીરનો રિપોર્ટ સબસ્ટેન્ડર્ડ આવતા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભીડબંજન સોસાયટીમાંથી 1,400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહીની સૂચના આપી છે. 1 મહિના પહેલા જપ્ત કરાયેલા પનીરના નમૂના સબસ્ટેન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા અને
આ જે જથ્થો છે એનો જે નમૂનો છે એ ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. સબસ્ટાન્ડર્ડ નમૂનો પ્રાપ્ત થયો છે, એટલે કે ખાદ્ય પદાર્થ જ હોય પણ એ પનીર જેવી જ વસ્તુ બનાવે. માનો પામ ઓઇલ અને મિલ્ક પાવડર વગેરેનું મિશ્રણ કરે, જે ખાવાથી એ શરીરને પોષણ ન મળે પણ એવું નુકસાન પણ ન કરતા હોય. તો પોષણ વગરનું આ તત્વ પનીર બનાવતા હોય, જે લોકો પોષણ માટે જતા હોય, પોતાના હેલ્થ સુધારો